તમે મંદિરમાં દર્શન કરવા કેટલાક લોકો તો રિપીટ થયા છે, પણ કેટલાક પહેલી વાર આવ્યા છે, એવું છે ને? પહેલી વાર આવ્યા છો ને? તો દર ગુરુવારે અને રવિવારે સાંઈબાબાની કથાનો એક કાર્યક્રમ થતો હોય છે. કથા એટલે સાંઈબાબાનું જે જીવન છે અને સાંઈબાબાની જે વાતો છે અને ભક્તોને થયેલા જે અનુભવ છે એના વિશે વાતો કરતા હોઈએ છીએ. તો ગુરુવારે સાંજના 6 થી 7માં સાંઈ કથા હોય છે, 7 થી 8માં ભજન સંકીર્તન હોય છે અને 7:45 એટલે 7:45 લગભગ આરતી થતી હોય છે. તો આપ આવવું હોય તો આવી શકો છો. અને રવિવારે સાંજના લગભગ 6-6:15 શરૂ કરીએ છીએ કથા, અડધો પોણો કલાક ચાલતી હોય છે અને પછી બાબાની આરતી થતી હોય છે, તો એમાં પણ તમે જોડાઈ શકો છો. ગુરુ પૂર્ણિમાનો વિશેષ કાર્યક્રમ છે 10 જુલાઈ. 10 જુલાઈ સાંજના 6 થી 9માં, 6 થી 7માં પાદુકા પૂજન છે, એમાં બેસી શકો છો. 7 થી 8માં ભજન સંકીર્તન છે અને 8 થી 9માં આશીર્વચન છે, તો એમાં પણ તમે જોડાઈ શકો છો. સવારે 9 થી રાતના 9 સુધી મહાપ્રસાદ ભંડારો રહેશે, એમાં પણ આપ આવી શકો છો અને બાબાના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો. આજે પણ તમે બધા આવ્યા છો તો પાછળ ભંડારો ચાલે છે, પ્રસાદ જરૂરથી લેજો. પેટ ભરાઈ જાય પછી મન થાય તો અહીંયા બેસજો બાબાની વાત સાંભળવા, બરાબર? તો આપણે શરૂ કરીએ. ગુરુવારે જે સાંઈ કથા થાય છે હિન્દીમાં થાય છે અને રવિવારે ગુજરાતીમાં કરતા હોઈએ છીએ. તો સાંઈબાબાની વાતોની શરૂઆત કરીએ. સાંઈબાબાનું જે આ મંદિર છે, તમે જેમાં દર્શન કરવા માટે આવ્યા છો, તો તમને જોઈને આશ્ચર્ય થતું હશે કે આ મંદિરનું જે ઇન્ટિરિયર છે એટલે કે રાચ રચીલો છે એનો કલર આવો કેમ છે? એવું થાય છે બધાને? આજે ગ્રીન કલર જોઈને એવું થાય છે ને કે બાબાનો આ કલર કેમ આવો છે મંદિરમાં? કારણ કે મોટે ભાગે એવું થતું હોય કે મંદિરોમાં સફેદ માર્બલ જડ્યો હોય, સફેદ કલર હોય અને ચમચમાટ હોય, બધી બાજુ ચમક ચમક હોય, બરાબર ને? જ્યારે આ મંદિરમાં તમે આવો તો દિલથી એક વસ્તુ વિચારજો કે તમને પરમ શાંતિનો અનુભવ થશે. તમે જેવા મંદિરના દ્વારની અંદર આવશો તો એક અનહદ શાંતિનો અનુભવ થશે. તમને સ્વયંભૂ એવું થશે કે કોઈક એવી જગ્યાએ આપણે આવ્યા છીએ અને કોઈક એવા પરમધામમાં આવ્યા છે કે જ્યાં ભગવાનનો સાક્ષાત વાસ છે. જો ભગવાન એટલા માટે કહું છું કે તમારા જે ઈષ્ટદેવ હોય, તમે જેને માનતા હોવ, એ તમને સાંઈબાબામાં દેખાવા જોઈએ અને સાંઈબાબા તમને તમારા ઈષ્ટદેવમાં દેખાવા જોઈએ. તો તમે ખરા ધાર્મિક કહેવાઓ, ભગવાનને ખરેખર દિલથી માનતા હો એવું કહી શકાય. તો આ જે મંદિર તમે જોઈ રહ્યા છો, જેમાં તમને થોડા અંશે એવું લાગતું હશે કે આપણા જે બીજા બધા મંદિરો છે, ભારતના મંદિરો છે, સુરતના મંદિરો છે, એના કરતાં કંઈક અલગ દેખાય છે. તો એની પાછળનું કારણ એવું છે કે જો તમે શિરડી ગયા હો, શિરડી ગયા છો? તમે શિરડી જશો ને તો ત્યાં જે સમાધિ મંદિર છે અને સાંઈબાબાના ત્યાં દ્વારકામાઈ છે, ચાવડી છે, આવા બધા અલગ અલગ સ્થાન છે સાંઈબાબાના. એ સ્થાન આવા જ દેખાય છે. તમે એકવાર જશો ને તો તમને સુરતનું આ મંદિર યાદ આવશે અને પછી એમ થશે કે હા, આ તો જાણે શિરડીનું મંદિર છે એ અહીંયા સુરતમાં ખેંચીને લાવ્યા છે. અને મંદિર તો ખેંચીને લાવ્યા જ છે, પણ ભગવાનને પણ ખેંચીને લાવ્યા છીએ. તો આ સાંઈબાબાના મંદિરને 25 વર્ષ થયા છે. આ નવેમ્બરમાં આ મંદિરને 26મું વર્ષ બેસવાનું છે. એટલે કે 7 નવેમ્બર 2025ને દિવસે આ મંદિરના 25 વર્ષ પૂર્ણ થશે. આ મંદિરની જે સ્થાપના છે એ તમે આ ફોટા જોઈ શકો છો ઉપર. એ સુરેશજી છે અને આ બાજુ જે ભગવા કપડામાં માતાજી દેખાય છે એ મધુરી મા છે. આ બંને ગૃહસ્થ સંન્યાસ વર્ષ 1994માં લીધો હતો. એટલે કે આજથી લગભગ 31-32 વર્ષ પહેલાં. અને
આ મંદિરની સ્થાપનાનો સંકલ્પ કર્યો હતો? મંદિરો તો ઘણા બનતા હોય, મંદિરો તો ગલીએ ગલીએ બને, મંદિર તો ઘરમાં પણ હોય, પણ આ જે એરપોર્ટની સામે આવેલું ડુમસ રોડનું સાંઈ બાબાનું જે મંદિર છે, જેને સાંઈ મંદિર સંસ્થાનથી આપણે ઓળખીએ છીએ, એની વિશેષતા શું છે? તો આ એક મિશન છે. મંદિર બનતું હોય, કોઈને સપનામાં આવ્યું અને મંદિર બનાવ્યું, કોઈને ઈચ્છા થઈને મંદિર બનાવ્યું, જમીનમાંથી મૂર્તિ નીકળીને મંદિર બનાવ્યું, આવું બધું થતું હોય છે ને આપણા ગુજરાતમાં, ભારતમાં આવી બધી ઘટનાઓ ઘટતી હોય છે. પરંતુ આ જે મંદિર બન્યું છે, એ જે બંને આ સ્થાપક છે, એમનું આ દિવ્ય સ્વપ્ન હતું કે આ મંદિર બને અને આ મંદિર થકી જે હજારો માનવ છે, જે હજારો મનુષ્ય છે, ચાહે એ જરૂરતમંદ હોય અથવા તો જરૂરતમંદ નહીં હોય, પણ કંઈક ઈશ્વરનો સંઘાત શોધતા હોય, ઈશ્વરનો કંઈક પ્રેમ શોધતા હોય, તો એને માટેનું આ એક અદ્ભુત ધામ બને એવો પ્રયત્ન કરીને આ એક મિશન તરીકે સાંઈ મંદિરને શરૂ કર્યું. અને થયું પણ એવું, જે વિચારીને આ મંદિર બનાવવા માટેનું પગલું ભર્યું અને એ થયું પણ. છેલ્લા લગભગ 18-19 વર્ષથી દર ગુરુવાર અને રવિવારે ભંડારો તો ચાલતો જ હતો, પણ હવે તો એક બહુ મોટો ચમત્કાર થયો. જો આને ચમત્કાર કહું છું, લોકો કહે છે ને કે ચમત્કાર કોને કહેવાય, તો ચમત્કાર આને કહેવાય કે વર્ષ 2019થી 16મી મેથી સાંઈ ભંડારો શરૂ કર્યો છે. સાંઈ ભંડારો, રામ રોટી જેને આપણે કહેતા હોઈએ છીએ, બરાબર છે. ગુજરાતમાં તો ભંડારો ચલાવવાળા આપણા જલારામ બાપા થઈ ગયા, સીતારામ બાપા થઈ ગયા, એવા કેટલાય લોકો ચલાવે છે. તેવી રીતે આ મંદિરમાં 365 દિવસ સવારે 9થી રાતના 8 સુધી ભંડારો ચાલે છે અને આ 7મું વર્ષ છે. તો આને ચમત્કાર નહીં તો શું કહેવાય? આપણા ઘરમાં કોઈ મહેમાન આવે ને તો ચોથે દિવસે એમ થાય કે 3 દિવસથી તો ભાખરીને બધું ખવડાવ્યું, વેંગણ બટાકાએ ખવડાવી દીધા, લીલું શાકે ખવડાવી દીધું, હવે 5મી દિવસે શું બનાવવું થાય કે નહીં મગજમાં? તો વિચાર કરો કે જગતનો તાત સાંઈ બાબા અહીંયા બેઠો છે અને સતત 7મા વર્ષે તમે દિવસની ગણતરી કરજો કે 7 × 365 કેટલા દિવસ થયા? લગભગ 2500થી 3000 દિવસથી ભગવાન અહીંયા ભરપૂર જમાડી રહ્યો છે. ભરપૂર, ઊંચ નીચ નથી, કોઈ ભેદભાવ નથી. બધા જ સાંઈના બધા આપણે બાળકો છીએ, એક સાથે બેસીને જમીએ છીએ, એક સાથે બેસીને આપણે વાતો કરીએ છીએ, ભગવાનનું ભજન કરીએ છીએ. આ તમે જે અહીંયા મૂર્તિને સ્પર્શ કરી રહ્યા છો, મને એકદમ સાચા હૃદયથી કહેજો કે તમે કોઈ મંદિરમાં સ્પર્શ કર્યો છે મંદિરની મૂર્તિને? નહીં કર્યો હોય, હું નથી માનતો, કારણ કે આ ભગવાનના ચરણમાં મને 33 વર્ષ થવાના, પણ કોઈ મંદિરમાં જે ખરેખર બાબાના ભક્તો છે, જે તમારા જેવા ભક્તો છે, એને કોઈ દિવસ મૂર્તિને સ્પર્શ નથી કરવા દીધો. જ્યારે અહીંયા તો બાબાએ સિસ્ટમ જ આખી અલગ બનાવી છે. સાંઈ કહે કે હું તો ભક્તોનો છું, મેં તો ભક્તો કા દાસ હું, દાસાનો દાસ હું. અને અહીંયા દરેક ભક્તને, ચાહે એ કોઈ પણ વર્ણનો હોય, બ્રાહ્મણ હોય, વૈષ્ણવ હોય, કોઈ પણ હોય, શુદ્ર હોય, ક્ષત્રિય હોય, બધાને સાંઈના ચરણોમાં સ્પર્શ કરવાનો છૂટ છે, સાંઈની આરતી કરવાની છૂટ છે. તમે આવશો ને તો તમને આરતી કરવા પણ મળે. એવું નથી કે કોઈ પણ એક જ વ્યક્તિ અહીંયા બેસીને આરતી કરતું હોય અને તમે પાછળ ઊભા રહીને તાળી વગાડતા હો, એવો સીન અહીંયા થતો નથી. અહીંયા તો બાબા નક્કી કરે છે, સાંઈ બાબા સિલેક્ટ કરે છે કે કોણે આરતી કરવાની છે. એને માટે જ્યારે મંદિરનો આરતીનો સમય થતો હોય છે ત્યારે અહીંયા જે લાઈનમાં ઊભેલા હોય એ લાઈન અહીંયા રોકી દેવામાં આવે. કોઈ વીઆઈપી સિસ્ટમ નથી, કોઈ વીવીઆઈપી સિસ્ટમ નથી. કોઈ પણ મોટા માણસ પણ આવ્યા હોય, તમારી સાથે લાઈનમાં ઊભેલા હશે, તમને ખબર પણ નહીં પડે.
આ જ બાબાની સમાનતા છે। बाबा के दर पे ना कोई ऊंचा है ना कोई नीचा है, सब बराबर है। आरती करवी होय, कोई दिवस मन थाय तमने के चालो आ देवाधिदेव ब्रह्मांड नायक साईनी आरती करवी छे तो मंदिर आवी जजो। 7:30 નો સમય હોય છે, પાછળ લાઈનમાં ઊભા રહી જજો। બાબા તમને બોલાવશે ને બાબા તમારા હાથે આરતી ઉતરાવશે। આ એક વિલક્ષણ ઘટના છે, આ એક વિશેષ વાત છે કે આવી રીતે ઈશ્વર દરેકને નક્કી કરતા હોય છે કે મારી આરતી કોણ કરશે। બાકી બધા મંદિરોમાં તો એવું હોય કે એક નક્કી કર્યા હોય કે ફલાણા બ્રાહ્મણ કે ફલાણા પૂજારી જ કરશે, જ્યારે અહીંયા તો બાબા એવું માને છે કે મારો ભક્ત એ જ મારો પૂજારી, મારો ભક્ત એ જ મારો ભક્ત, એના હાથે સ્વીકાર કરે છે। એટલે તો બાબાનું કહ્યું છે ને કે ફકીર છે ये महलों में रहने वाला फकीर नहीं है, पर आपको महल दे सकता है ऐसा फकीर है। તમે જ્યારે સાईने માનવાનું શરૂ કરો છો, સાईने સમજવાનું શરૂ કરો છો અને સાईने પ્રેમ કરવાનું શરૂ કરો છો, ત્યારે તમે એની વધારે નિકટ પહોંચતા જાઓ છો। અને બાબા આજે કદાચ તમે અહીંયા જો દર્શનમાં આવ્યા છો, તમે એમ વિચારતા હોય કે અમે તો ડુમ્મસ ફરવા જવાના હતા કે અમે તો રીલ જોઈ અને અહીંયા સાંઈ બાબાના દર્શન કરવા આવ્યા, તો એ મગજમાંથી તિખારો કાઢી નાખજો। તમને બાબાએ જે અહીંયા બોલાવ્યા છે એ બાબાનો તમને આદેશ છે કે આવો મારા મંદિરમાં। એ તો આપણી માં છે। આપણી માં કેવું ધ્યાન રાખે, કોઈ બાળકને માંદો નહીં પડવા દે, કોઈ બાળકને ભૂખો નહીં રહેવા દે, એવી આ માં જેવા સાંઈ માં તમને અહીંયા બોલાવ્યા છે। તમે એના દર્શન માટે જે નિમિત્ત બન્યા છો। સાંઈ બાબાનું એક પુસ્તક છે શિરડી સાંઈ સચ્ચરિત્ર, તમે એકવાર એમાં વાંચશો તો ખબર પડે હું જે વાત કહું છું કે શિરડીમાં જે પણ માણસ જાય છે, કોઈ એક વ્યક્તિ પણ જાય છે, તો એને બોલાવવાનું કામ, એને સાંઈની શરણમાં અને એની ચરણમાં લઈ જવાનું કામ એ બાબા સ્વયં કરે છે। તમે અહીંયા બેસીને સાંઈ બાબાના ગુણગાન સાંભળી રહ્યા છો, તમે તો દર્શન કરવા આવેલા, પણ તમારા કાને જે સાંઈની અદ્ભુત લીલાઓ છે એ તમને સંભળાઈ રહી છે। એની પાછળનો કોઈ રહસ્યમય સાંઈ બાબાનો હેતુ છે। તમારા જીવનમાં આવનારી કોઈક એવી પળો હશે, કોઈક એવી મુસીબત હશે, અથવા તો કંઈક એક દિવ્ય પ્રસંગ થવાનો હશે, જેને માટે બાબાએ તમને આશીર્વાદ આપવા માટે અહીંયા બોલાવ્યા છે। આ સાંઈનો ગૂઢ સંકેત છે। સાંઈ ઈચ્છે છે કે તું મારા ધામમાં આવ। અહીંયા કેટલા ભક્તો હશે જે 5 કિલોમીટર, 15 કિલોમીટર, 25 કિલોમીટર દૂરથી આવ્યા હશે, સુરતના બીજા છેડેથી આવ્યા હશે, આજુબાજુના નગરોમાંથી આવ્યા હશે। તો એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ એ છે કે બાબા સ્વયં તમને અહીંયા બોલાવે છે અને તમે એના દર્શને અહીંયા ઉપસ્થિત થયા છો। સાંઈને તમે મૂર્તિને જે સ્પર્શ કરો છો, જ્યારે એને અડકો છો, તો તમને ખબર છે કે શું થાય છે? તમારા શરીરમાં, તમારા મનમાં, તમારા હૃદયમાં, તમારી પ્રાણવાયુ વહન કરતી જે નાસિકાઓ છે, એ બધામાં સાંઈ બાબાનો જે એવું કહેવાય કે અદ્ભુત પ્રકાશ અને એક દિવ્ય ચેતના ફરી વળે છે। એક નાનકડું તમને ઉદાહરણ હું આપું કે ગરમ પાણીની ડોલ હોય, ઘરમાં નાહવા ગયા હો અને તમે અંદર જો હાથ નાખો તો કેવું થાય? ગરમ લાગે કે નહીં લાગે? તેવી જ રીતે તમે જો બરફની લાદી હોય અને બરફની લાદીને તમે અડકો તો તમને કેવો અનુભવ થાય? હવે આ ભૌતિક અનુભવો છે જે તમને શરીરથી, તમારી ચેતનાથી તમને ખબર પડે છે, પણ જ્યારે તમે અહીંયા સાંઈ બાબાની મૂર્તિને સ્પર્શ કરો છો ત્યારે એ તમારા શરીરને ચેતનવંતું કરે છે। તમારા શરીરમાં રહેલી જે પણ નેગેટિવ ઉર્જા છે, નકારાત્મક વાતો છે, નકારાત્મક વિચારો છે, એને દૂર કરીને પ્રકાશને પામવાનું, પોઝિટિવ ઉર્જાને લાવવાનું અને તમારામાં એવું ચેતન લાવવાનું
કે જેનાથી તમારા વિચાર બદલાય, તમારું જીવન બદલાય. અને આ તો આશીર્વાદ હોય છે. આશીર્વાદ એટલે એવું થોડું કે હાથ ઊંચો કરીને તમારા માથા પર હાથ મૂક્યો એટલે જ આશીર્વાદ મળ્યો, એવું નથી હોતું. આશીર્વાદનો મતલબ એવો હોય છે કે તમે સાંઈમય થયા, સાંઈની ઉર્જામાં તમે પલળી ગયા. બહાર વરસાદમાં જાઓ અને વરસાદના પાણીમાં જ્યારે તમે ભીંજાઓ, પલળી જાઓ, ત્યારે એમ કહેવાય કે આ કુદરતે, આ ભગવાને, આ ઈશ્વરે, આ બ્રહ્માંડે મને એનું જે આ ડિસ્ટિલ વોટર પડી રહ્યું છે એમાં મને ભીંજવી દીધો. અને જ્યારે ભીંજવી દીધો તો હું તરબોળો થયો. આપણે ગુજરાતીમાં કહીએ ને કે હું તો તરબોળો થઈ ગયો. તો આ બાબામાં જ્યારે જશો, બાબાની નજીક જશો, તો એની જે પોઝિટિવ ઉર્જા છે, એના જે ગુલાબી પ્રકાશ કિરણો ફેલાઈ રહ્યા છે. અહીંયા તમે જે ઊભા છો, તમે જે સાંભળી રહ્યા છો, સાંઈની મૂર્તિમાંથી કિલોમીટરો લાંબા પ્રકાશના પુંજ જે તમને નરી આંખે નથી દેખાઈ રહ્યા, તે ફેલાઈ રહ્યા છે. અને તેમાં તમને જબોળી રહ્યા છીએ, જેમાં તમે ડૂબાડી રહ્યા છે. અને જ્યારે તમે આવા પવિત્ર થયેલા પોતાના ચેતનવંતા શરીરને, ચેતનવંતા આત્માને, ચેતનવંતા તમારા હૃદયને જ્યારે તમારા ઘરે લઈને જાઓ છો, તો તમારા ઘરે બીજા જે પરિવારના લોકો રહેતા હોય છે એ પણ ચેતનવંતા થાય છે, એને પણ ચેપ લાગે. આ સાંઈ બાબાનો ચેપ તો જબરદસ્ત છે. હા ભાઈ, સાંઈ બાબાનો ચેપ કોરોના કરતાં ખતરનાક છે. એકવાર જો સાંઈની શરણમાં આવ્યા અથવા સાંઈનું નામ લીધું, ચાહે સાંઈનું નામ પ્રેમથી લીધું, ધૂતકારથી લીધું, તિરસ્કારથી લીધું, પણ એકવાર જો તમારા મુખેથી સાંઈ નામ નીકળ્યું તો સમજજો કે તમારા પછીની 7 પેઢીઓ તમને ભગવાન છોડવાના નથી. સુખમાં, દુઃખમાં, જેવી પણ પરિસ્થિતિ હોય, તમે એકલા પડ્યા હો, મનથી વ્યથિત હો, ડિપ્રેશનમાં હો, હવે શું કરવું, હવે શું થશે, ત્યારે આ બાબાની જે ઉર્જા તમે લઈને જાઓ છો, એ ઉર્જા તમને એટલી શક્તિશાળી બનાવશે, તમને ખોટા વિચારોથી દૂર રાખશે, તમને નેગેટિવ વાતોથી દૂર રાખશે. અને અહીંયા જે આ બધા સાંભળી રહ્યા છે ને, મારી વાત રાખજો કે બાબા સપનામાં આવવાના છે. બાબાનું આ એક માધ્યમ બહુ જબરદસ્ત છે. જો બીજા બધા ભગવાનનું તો થતું હોય છે, આપણે સનાતની છીએ અને લાખો વર્ષોથી આપણે સનાતનના બધા ભગવાનને પૂજીએ છીએ. આ પણ સનાતનનો અવતાર છે. પણ સાંઈ બાબાની એક ભક્તને મળવાની જે પેટર્ન પદ્ધતિ છે, એ પદ્ધતિ એવી છે કે તમારા સપનામાં આવે. હવે શરૂઆતના સપના જ્યારે આવતા હોય ને, તો આપણને આશ્ચર્ય થાય કે એ તો એમ જ આવ્યું હશે. આપણે વિજ્ઞાનની વાતો યાદ આવે કે એ તો અમારા અનકોન્શિયસ માઇન્ડમાં સાંઈ બાબાની વાત પેલા ત્યાં બેઠા મહારાજ કરતા હતા, એટલે આવી અને આ 2 દિવસ પછી સાંઈ બાબા દેખાયા. મહારાજની વાત 4-5 દિવસ પછી ભૂલાઈ ગઈ. પછી પોતાના કામમાં લાગ્યા, છોકરાઓને શાળાએ મોકલવાના, સાસુ માટે જમવાનું બનાવવાનું, હસબન્ડને નોકરીએ મોકલવાના, કેટલા બધા કામ. પછી એક દિવસ બાબા આવીને કંઈક તમને ઈશારો કરે છે, સપનામાં આવીને ઈશારો કરે છે, તમને કંઈક કહે છે. શરૂઆતમાં ધૂંધળું હોય છે, ક્લેરિટી નથી હોતી. એમ થાય કે આ તો વાદળિયું હવામાન છે અને વાદળી હવામાનમાંથી બાબા દેખાયા. પણ એકચ્યુઅલી બાબા તમને કંઈક સંદેશો આપી રહ્યા છે. જો તમારા મનનો ભાવ, જો તમારા મનનો જે ભાવ રહેલો છે એ જો મજબૂત હશે, જબરદસ્ત હશે, તો સાંઈ આવનારી જે કંઈ પરિસ્થિતિઓ છે, નિર્ણય કેવી રીતે લેવા, જીવનમાં આગળ કેવી રીતે વધવું, બહુ અસમંજસ હોય. ઘણી બધી તકલીફો ઘણીવાર થતી હોય કે આ નોકરી લેવી કંઈ નહીં લેવી, આ ઘર લેવું કંઈ નહીં લેવું, આવું ઘણું બધું થતું હોય. તો સાંઈ બાબા સ્વયં તમારા સપનામાં આવીને 101% તમને માર્ગદર્શન આપશે. અને જેવા તમે સપનામાંથી ઉઠો ને, તો એને લખી લેજો. એવા હજારો ભક્તોનું થાય છે કે સપના તો આવે, સપનામાં બાબા ઘણી બધી વાતો કરે, પછી ભૂલી જવાય. ભાઈ બાબા કંઈ કહેતા તો હતા, પડોશી મળ્યા, સવારે ઉઠીને વાઈફ મળી કે હસબન્ડ મળ્યા, એને સાસુને કહ્યું, સસરાને કહ્યું, દીકરાને કહ્યું, પણ ભૂલી ગયા કે
બાબા કંઈ કહેતા હતા સવારે, મને કંઈ કીધું, એટલે હું તો બધા ભક્તોને એવી સલાહ આપું કે જ્યારે સાંઈમય તમે થયા છો ને તો એક નોટ ને પેન બાજુમાં રાખજો, અથવા પછી ફોનનું રેકોર્ડર ચાલુ કરીને જે સપનું જોયું ને એને આખું અંદર બોલી દેજો. હું ગેરંટી આપું છું કે એ સપના આવ્યા પછીના થોડા દિવસોમાં જરૂરથી એવું કંઈક થશે કે જે આ સપનામાં તમને સાંઈ બાબાએ માર્ગદર્શન આપ્યું છે એ 100% સહી છે, સાચું છે. અને પછી તમને અનુભવ થશે કે આવો સરળ ભગવાન, આવો સહજ ભગવાન કે જેને કોઈ શરત નથી, એની કોઈ કન્ડિશન નથી. હું તો ખાલી પ્રેમથી અને પગે લાગ્યો, એનું દર્શન કર્યું અને એ તો મને એના ખોળામાં લઈ લીધો. તો બાબા આવી રીતે મળવા આવશે અને જ્યારે તમે મળો ત્યારે બાબાને કહેવાનું જે હોય કહી દેજો. 99% કેસમાં એવું થાય કે જ્યારે સપનામાં બાબા આવતા હોય ને એ તો વાત કરવા રેડી હોય, કારણ કે કહેવાય ને કે હૃદયથી હૃદયના તાલ જોડાઈ ગયા છે, રિંગ વાગવા માંડી છે, બે બાજુ ફોન ઉપાડવાની જરૂર છે, ફોન ઉપાડી પણ લીધો, પણ સામે જ્યારે જગતનો તાત હોય, આપણા સૌનો બાપ હોય, તો એની સામે શું બોલી શકો? કંઈ બોલી નહીં શકાય. એટલે યાદ રાખજો કે જ્યારે પ્રાર્થના કરો, બાબાને પ્રાર્થના કરો તો પોતાને માટે તો માંગજો, પરિવાર માટે પણ માંગજો, મિત્રો માટે પણ માંગજો, અને આ સંસારમાં રહેલા દરેક જીવ માટે માંગજો. એનાથી મારો સાંઈ બહુ ખુશ થાય છે. બાબાને એવા લોકો પસંદ છે કે જે અજાણ્યા માટે હિત કરતો હોય, બીજા માટે સારું વિચારતો હોય, બીજાને માટે શુભ વિચારતો હોય. તો તમે જરૂરથી અત્યારે બાબાની સામે જ્યારે તમે દર્શન કરી રહ્યા છો, આરામથી કરો, કંઈ ઉતાવળ નથી. તમે લાઈન જોઈને દોડાદોડી નહીં કરો, आराम से दर्शन करो। अभी तो इस ब्रह्मांड नायक के सामने, इस जगत के तात के सामने जब आप खड़े हैं तो जल्दबाजी क्यों करनी। जो भी लिस्ट हो जेब में रखी हो, एक सी के बाद एक बोल दीजिए। बाबाए तो कीधु से हूँ तो आपा माटे बैठो छूँ, मैं तो बांटने के लिए बैठा हूँ, पर कहाँ है ऐसा भक्त जो मुझसे लेना चाहता है। ले लो, वो तो लुटाने के लिए बैठा है। इस फकीर के पास बड़े बड़े राजा जाते हैं। हमारे राजा, हमारा कौन छे राजा तो के नरेंद्र मोदी जी, ये पण बाबा पासे जाय छे। RSS ना जे मुख्या छे श्री भागवत जी, ये पण बाबा पासे जाय छे। कोण नथी जतुं। एक नानकड़ा नाना अमथा माणसथी लईने बाबा पासे बधा मोटा पण जाय छे। एटले विचार करो कि जे आ पूर्ण ब्रह्म परमेश्वर छे एनी सत्ता केटली मोटी छे, केटला ब्रह्मांडों पर ए राज करे छे। विज्ञान तो एवुं कहे छे कि आपणी जेवी पृथ्वी छे ने एवी 50,000 पृथ्वी छे, तो केटली शिरडी बाबाए बनावी हशे अने केटला हजारों करोड़ों जे जीवो छे एनो उद्धार बाबा करता हशे। तो જ્યારે સાંઈની પાસે આવ્યા છો તો જે મનમાં ઈચ્છા એ માગી લો, અને સાથે સાથે સાંઈને કમિટમેન્ટ કરો કે તારા જ જે બાળકો છે, તારા જ જે જીવ છે એને હું બનતી મદદ કરીશ। હવે આમાં શું કરી શકાય? તમે તો વિચારતા હો કે ભાઈ મારો તો પગાર 15,000નો છે, 25,000નો છે, હું શું કરી શકું? તમે જ કરી શકો। જે પૈસાદારો હોય છે ને એણે તો ફક્ત દેખાડો કરવો હોય ને નામની તકતીઓ લગાવવી હોય છે। ખરો સેવક તો એ જ છે કે જેની પાસે સીમિત રિસોર્સિસ છે, સીમિત સંખ્યામાં પોતાનું આર્થિક વ્યવસ્થા છે, એમાંથી પણ કાઢીને આ સાંઈના ચરણમાં એટલે હું અહીંયા મૂકવાનું નથી કહેતો, જે તમારા ઘરની આજુબાજુ હોય, તમારા સોસાયટીમાં કોઈ એવા હોય જેને મદદની જરૂર હોય, ચોક્કસ મદદ કરો। आर्थिक मदद नहीं करी शको, राशननी मदद करो। कोई गरीब बाळको होय तो जमवानुं आपो। अने एम लागे कि अमारी सोसायटीमां तो बधा सरस छे, कोईने कांई जरूर नथी, तो एक काम करो, दर गुरुवारे
4 રોટલી વધારે બનાવો અને થોડું શાક વધારે બનાવો. તમારા હસબન્ડ બહાર જતા હોય એને બાંધીને આપી દો કે રસ્તામાં તમને કોઈક એવા જરૂરતમંદ બાળકો દેખાય અથવા કોઈક માંગનાર ભિક્ષુક દેખાય તો તેને તમે આ જમાડી દેજો. હવે આની પાછળનું કારણ શું છે? તો સાંઈ બાબાએ ઘણીવાર આ વાત કહી છે કે હું ભક્તો પાસે મારે જે જોઈએ છે હું લેવા આવતો હોઉં છું. હવે સાંઈ કંઈ આવીને એવું નથી કહેતા કે તારી ગાડીની ચાવી આપું લઈ જવાનો. બાબા કંઈ આવીને એવું નથી કહેવાના કે લાવ તમારું મોટરસાઇકલ કાર્ડ મારે જોઈએ છે. એ તો આપણા મિત્રો લેવા આવે, બરાબર? એ બાબા લેવા નહીં આવે. બાબા તો તમારા દિલનો ભાવ કેવો છે એનું મેઝર કરવા આવે, માપ કરવા આવે, માપણી કરવા આવે કે આ જે મારો ભગત છે એ કેટલો ઊંડો છે, એના ઊંડાઈમાં કેટલો પ્રેમ રહેલો છે, કેટલો આનંદ રહેલો છે, એ જોવા માટે, એ પરીક્ષા કરવા માટે બાબા આવે. ન જાને किस भेष में नारायण मिल जाए. किसी का दुत्कार मत करो, किसी के लिए खराब मत बोलो, प्रेम રાખો. શું ખબર આપણા સાક્ષાત વિષ્ણુ ભગવાન નારાયણ શિવ આવીને તમારી પાસે યાચના કરે છે કે મને 2 રોટલી આપી દો, હું ભૂખો છું. શું એને રૂપ બદલ્યું તમે ઓળખી શકશો? નહીં ઓળખી શકો. ત્યારે એને દુત્કારવાની જગ્યાએ, એને ત્યાંથી ભગાડવાની જગ્યાએ જો તમારી ક્ષમતા હોય તો નાનકડું એક બિસ્કિટનું પેકેટ તો અપાવી શકાય. 5 રૂપિયાના બિસ્કિટ અપાવવાથી જો આ બ્રહ્માંડનો નાયક વિષ્ણુ અવતાર જો તમારાથી દ્રવી જતો હોય, જો તમારો ગુલામ બની જતો હોય, તો આનાથી સરળ તો ઈશ્વર કયો હોઈ શકે? રાવણે તો કેટલા માથા ચડાવવા પડેલા, તો પણ શિવ શંભુ ભોલેનાથ એને નહોતા મળ્યા. કેટલી મુશ્કેલીએ મળ્યા હતા. તો વિચાર કરો કે અત્યારના કળિયુગમાં તો ભગવાન કેટલો સરળ છે. અત્યારે એવું કહેવાય કે આપણો જે કળિયુગ ચાલી રહ્યો છે એમાં ઈશ્વર પ્રાપ્તિ સૌથી સરળ છે. ગુરુ નાનક દેવ, આપણે શીખિઝમ એટલે જે શીખ લોકો હોય, પંજાબી લોકો હોય, એના જે ગુરુદેવ છે એવા ગુરુ નાનક દેવજી. તમને જાણીને આશ્ચર્ય થશે કે ગુરુ નાનક દેવજી આપણા જેવા જ હતા. તો કે કેમ આપણા જેવા હતા? એમણે કોઈ દિવસ યોગ નથી કર્યો, એમણે કોઈ દિવસ ધ્યાન નથી કર્યું. એમણે શું કર્યું? બોલો, એમણે શું કર્યું? એમણે ભજન કર્યા, ભગવાનના ભજન કર્યા. બીજું કામ શું કર્યું? તો કે ભંડારો કર્યો. भजन और भंडारा करके नानक देव जी को जब वो परमेश्वर मिल गया तो हमें 5 રૂપિયાનું બિસ્કિટ નહીં ખવડાવી શકો? શું ઘરમાં 4 રોટલી વધારે નહીં બનાવી શકો? કેટલી વાર તો આપણે ફેંકી દેતા હોઈએ. મારો દીકરો તો બટાકું જ ખાય ને ભીંડો જ ખાય ને બીજું શાક બનાવીએ અને ત્રીજું શાક ફેંકીએ. તો શું કામ એવું કરવું? એના કરતાં કંઈક એવી આયોજન કરો, કંઈક એવી વ્યવસ્થા કરો કે અઠવાડિયામાં તમે ફક્ત 4 બાળકોને તમે જમાડો છો. પછી નથી તમારે કોઈ કર્મકાંડ કરવાનો, નથી તમારે કોઈ હવન કરવાનો, નથી તમારે કોઈ જ્યોતિષ પાસે જવાનું, નથી કોઈ ગ્રહની વીંટી પહેરવાની જરૂર. ફક્ત 3 થી 4 નાના ગરીબ બાળકોને તમે જમાડશો એટલે સમજો કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને સાક્ષાત જગતજનની માં ને તમે જમાડી રહ્યા છો. હવે જ્યારે તમે આ 4ને જમાડી લેતા હો તો તમારે શું કામ ચંદ્રની વીંટી પહેરવાની જરૂર? તમારે શું કામ મંગળનો ગ્રહ પહેરવાની જરૂર? અરે ભાઈ, આ જે બધા ગ્રહ છે, આ બધું જે બનાવવાનો છે એને તો તમે જમાડો છો, તમે એનું રૂપ નથી ઓળખી શકતા. એ તમારી પાસે હા, માની લો કે વિષ્ણુ ભગવાન જો ચક્ર લઈને ને ટોપી પહેરી, પેલું મુગટ પહેરીને આવે તો આપણે મજાક ઉડાવીએ કે નહીં ઉડાવીએ? આપણે એમ થાય કે ઓ આ તો બહુ રૂપિયા આવ્યો, બરાબર છે. એટલે ભગવાન પોતાનું અસલી રૂપ લઈને કોઈ દિવસ નહીં આવે. ભગવાન તો એવાનું રૂપ લઈને આવે કે જેમાં તમારી પરીક્ષા થાય, જેમાં તમને ઓળખવા માંગે કે ખરેખર આ ધાર્મિક માણસ છે કે નહીં. શું ખરેખર આ સાચો સનાતની છે કે જે પોતાના જ સમાજના બીજા 4 જીવોને મદદ કરવા માંગે છે? તો
એક નાનકડી એક્ટિવિટી શરૂ કરો. તમે બીજું કંઈ નહીં કરશો તો પણ ચાલશે. આવું 4 થી 8 ગુરુવાર કરજો. ગરીબ બાળકોને જમાડજો. પછી મને આવીને અહીંયા કહેજો. હું અહીંયા બેસતો હોઉં છું સાંજના 4 થી 9માં. તમારા મનની ધારેલી વસ્તુ થશે. કાંઈ કરવાનું જરૂર નથી. કોઈ ઉપવાસ રાખવાની જરૂર નથી. એના કરતાં ઈશ્વરે જે આ શરીર બનાવ્યું છે અને એ શરીર અન્નમય શરીર છે, અને એ અન્નમય શરીરમાં જ્યારે તમે પોષક તત્વો એટલે કે ભોજન આપતા હો છો તો એવું સમજો કે ઈશ્વર સાક્ષાત એ ભોજનને ગ્રહણ કરે છે. તો બાળકોને આ રીતે દર અઠવાડિયે કંઈક જમાડવાનું, કંઈક ખવડાવવાની એક્ટિવિટી શરૂ કરો. ઘરમાં પડોશી હોય, સંયુક્ત પરિવારમાં હો તો કહો કે આપણે આવું શરૂ કરીએ. ભગવાનના એક માળા તમે જો ફૂલ લઈને હાર લઈને આવો ને તો એ હાર 500 રૂપિયાનો થાય, અને 500 રૂપિયામાં અહીંયા અમે 25 બાળકોને જમાડી છે આંગણવાડીમાં. શું જરૂર છે ભગવાનને હારની? આ બગીચો ભગવાનનો, આ ખેતરો ભગવાનના, આ બધું જ ભગવાનનું. તો આપણે તો એની જોડે ચીટિંગ કરીએ છીએ કે એમાંથી ફૂલ તોડીને પાછા આપીએ છીએ. જરૂર જ નથી. ભગવાનને કોઈ મીઠાઈની જરૂર નથી. ભગવાન ક્યાં મીઠાઈ ખાય છે? ભગવાન તો ભાવનો ભૂખ્યો છે. તમારો ભાવ એવો કરો કે ભગવાન એને તરત ગ્રહણ કરે. મને કહેજો કે તમે ઘરે મીઠાઈ લગાવી ભગવાનને ખાધી કોઈ દિવસ? આટલા વર્ષોથી નથી ખાધી ભાઈ, 5000 વર્ષથી નથી ખાધી. હા, શબરીના બોર ભગવાને ખાધા. એ કેમ ખાધા? એ કંઈ મીઠાઈ હતી? કંઈ લાડુ આપતા હતા? નહીં, પણ શબરીનો ભાવ હતો અને એનાથી ભગવાન ખુશ થયા. શબરીને મોક્ષ મળ્યો. તો આ જ બનો. આપણે શબરી બનવાની જરૂર છે. જ્યારે આપણી પાસે મોટા મોટા ધન દોલત, આપણે અંબાણી કે અદાણી નથી હોતા, કે ટાટા નથી હોતા, કે બિરલા નથી હોતા, તો આપણે શબરી તો બની શકાય. શબરી બનવું બહુ સહેલું છે. શબરીથી ભગવાન રીઝે અને શબરીનું તો એઠું એ ખાય. તો શબરી બનો. ભગવાનને ભાવથી બધું અર્પણ કરો. અને ગરીબોની સેવા સૌથી ઇમ્પોર્ટન્ટ છે. તમે સાંઈ બાબાના મંદિરમાં છો. સાંઈ બાબા ફકીર હતા, સાંઈ બાબા સંત હતા. સાંઈ બાબાનો જીવનનો એક જ સંદેશ હતો કે જે માનવ છે, જે ગરીબ છે, જે જરૂરિયાતમંદ છે, એની સહાય કરવી. હું તમને એક દાખલો આપું. સાંઈ બાબા જ્યારે પ્રગટ થયા, લગભગ 1838-36 કોઈક એવું વર્ષ હશે. કશે ડોક્યુમેન્ટેશન નથી એનું, કશે નોંધાયેલું નથી. એટલે વિચાર કરો કે કેટલા વર્ષ થયા? તો કે 250 વર્ષ પહેલાં. હવે તે વખતે આપણા સનાતન ધર્મમાં એવી સિસ્ટમ હતી કે ફક્ત ગુરુની સેવા કરવી. કોની કરવી? ગુરુની સેવા કરવી. હવે સાંઈ બાબા આવ્યા. સાંઈ બાબાને તો એવું કહેવાય છે કે એ તો સનાતન ધર્મના સુધારક હતા. અત્યારે જે લોકો એને હેટ કરી રહ્યા છે, જે સાંઈ બાબા માટે વિરુદ્ધ બોલી રહ્યા છે, એનું કારણ જ આ છે. કોઈ તમને સુધારો કરે ને, દાખલા તરીકે કોઈ એક ભાઈ અહીંયા ઊભા છે અને કહું કે તમે આ ગુટકા ચાવો છો, એ સારી વાત નથી, તમારા દાંત ખરાબ થશે, કેન્સર થશે, તો એ માણસ માટે હું દુશ્મન બની જઈશ, કારણ કે મેં એને સુધારવાનો પ્રયત્ન કર્યો. સાંઈ બાબા અત્યારે કેમ એવું થયું છે? કારણ કે સાંઈ બાબાએ સનાતન ધર્મમાં, હિન્દુ ધર્મમાં સુધારો લાવવાનો પ્રયત્ન કર્યો. રિફોર્મ્સ, જીવનમાં રિફોર્મ્સ લાવવા પડે. આપણે સનાતની છે, આપણે લાવ્યા ને. શું આપણે હજુ પણ બળદગાડું વાપરીએ છીએ? નથી વાપરતા. આપણે ધોતિયા પહેરીએ છીએ? આપણે નથી પહેરતા. આપણે જમાના પ્રમાણે આપણામાં સુધારો કર્યો, બદલાવ કર્યો. શું આપણે માટીના ઘરમાં રહીએ છીએ, બાંબુના ઘરમાં રહીએ છીએ? નહીં. આપણે જે પણ લેટેસ્ટ ટેકનોલોજી છે એ પ્રમાણે આપણને ઢાળ્યા. સાંઈ બાબાએ આ જ પ્રયત્ન કરાવ્યો કે હિન્દુ ધર્મમાં જે જે બદલાવ લાવવાની જરૂર છે તે એમણે કર્યો. વિધવાના હાથે જમવાનું શરૂ કર્યું. ભારતનો કયો સંત 150-200 વર્ષ પહેલાં આવું કરી શકતો, ક્રાંતિ કરી શકતો કે હા હું વિધવાના હાથે જમીશ? જે મહિલા એના માસિક ધર્મમાં હોય એના હાથે
હજુ પણ ઘણા બધા ઘરોમાં જમતા નથી. સાંઈ બાબા કહ્યું, તું તો મારી દીકરી છે, લાવ, હું તારા હાથે જમીશ. આ જ ક્રાંતિ છે. શું આ ક્રાંતિની જરૂર નથી આપણા ધર્મમાં? જો આપણા સનાતન ધર્મને, જેને આપણે કહીએ છીએ કે ફોર એવર, જબ તક સૂરજ ચાંદ રહેગા સનાતન તેરા નામ રહેગા, જો આપણે નારો લગાવતા હોઈએ તો જો ત્યાં સુધી એને મજબૂત રાખવો હોય, એને સરસ રાખવો હોય તો સુધારો તો કરવો પડે. અને એમણે એ સુધારો કર્યો. અનંત કાળ સુધી સનાતન ચાલતો રહે એને માટે વખતો વખત સુધારાવાદી આવ્યા છે. આજથી 2250 વર્ષ પહેલાં આદિ શંકરાચાર્ય આવ્યા હતા. શંકર, તમે સાંભળ્યું હોય તો, શંકરાચાર્ય આવ્યા. જો શંકરાચાર્ય નહીં આવ્યા હોતે તો શું હિન્દુ ધર્મનો ઉદ્ભવ ફરીથી થઈ શકતે? નહીં થઈ શકતે. આપણો નારો ઓલવાઈ જતે સનાતનનો. પણ નહીં, વખતો વખત મજબૂત અને સબળ એવા સંતો આવતા રહ્યા છે કે જે આપણા સનાતનને જે જોઈતી શક્તિ છે એ આપી રહ્યા છે. સાંઈ બાબાએ આ જ કાર્ય કર્યું. અત્યારે આપણે સૂત્ર સાંભળતા હોઈએ છીએ કે બેટી બચાવો બેટી પઢાઓ, એટલે દીકરીને બચાવો એબોર્શનથી, જે પાડી નાખતા હોય છે પ્રેગ્નન્સીના સમયે, અને છોકરીઓને ભણાવવાની વાત. અત્યારે 2025 ચાલી રહ્યા છે. સાંઈ બાબાએ 1880ની સાલમાં, 1880, વિચાર કરો, તે વખતે તો ગાંધીજી બી નહીં આવેલા. તે વખતનો સમય કે જ્યારે કોઈ એમ કહે કે છોકરી હાથમાં પેન પકડે કે છોકરી હાથમાં પુસ્તક પકડે તો એવું કહેવાતું કે એને સજા મળતી, એને જમવાનું નહીં મળતું, એને ઘરથી બહાર ઊભી રાખવામાં આવતી. એવા સમયે સાંઈ બાબાએ છોકરીઓને ભણાવવા માટેની શાળા ચાલુ કરી. કેવો અદ્ભુત ક્રાંતિનો એક શરૂઆતનું પગલું લીધું કે પહેલાં નાની બાળકીઓ ભણશે. હવે શિરડી તે વખતનું કેવું, ગામડાનું ગામડું. અંદર જવું હોય તો કોઈ વાહન મળે નહીં, કોઈ ટ્રેન મળે નહીં, ગાડી મળે નહીં, અડધો તો ચાલતા જવું પડે, બળદગાડામાં જવું પડે. ત્યાં જાઓ તો પાવર નહીં મળે, પાણી નહીં મળે, રહેવાના ઘરે, લોકોના ઘરે રહેવું પડે. હવે આ ક્રાંતિની એક આહલેખ જગાવી. ક્રાંતિ શરૂઆત બાબાએ કરી અને 1880માં જે આ બધી નાની બાળકીઓ અહીંયા જે તમે જુઓ છો એને માટે ભણવાનું એક સેન્ટર શરૂ કર્યું, સ્કૂલ શરૂ કરી. લોકોને આ વાત નથી ખબર. બાબાની જે સારપની વાતો છે, બાબાની જે ખરેખર પોઝિટિવ વાતો છે એ લોકો ભૂલાવવા માંગે છે, પણ એ શક્ય નથી. क्योंकि सूरज पे चाहे कितनी मिट्टी डाल दो, चाहे काला कपड़ा कितना बड़ा आप लगा दो, पर सूरज छुपने वाला नहीं है. साईं बाबा એનો જે તેજસ્વી પ્રકાશ છે એ નથી છુપાવવાનો. અને બાબાએ આ રીતે ક્રાંતિકારી પગલાં શરૂ કર્યા. એના પછીનું જે સૌથી મોટું પગલું લીધું કે બાબાનું જે ધામ છે દ્વારિકા માઈ, એ દ્વારિકા માઈમાં જે ભક્તો આવતા એમાંથી ઊંચ નીચના ભેદ દૂર કર્યા. કોઈ પણ જાતનો હોય, કોઈ પણ વર્ણનો હોય, કોઈ પણ ધર્મનો હોય, એને સાથે બેસાડ્યા, સાથે જમાડ્યા. અરે તમે વિચાર કરો એ દ્રશ્યની કે જ્યાં એક બ્રાહ્મણ બેઠા છે. તે વખતે તો કેટલા રૂઢિચુસ્ત બ્રાહ્મણો, જો કોઈ વિશેષ જાતિના વ્યક્તિને અડકે તો સ્નાન કરવા જાય, એવા રૂઢિચુસ્ત બ્રાહ્મણો તે વખતે બાબાએ સાથે બેસાડીને એમને જમાડ્યા, સાથે બેસાડીને પોતાના પ્રવચન કર્યા, વાતો કરી. આનાથી મોટી ક્રાંતિ શું હોઈ શકે? હિન્દુ મુસલમાનમાં જો એકતા નહીં હોતે તો આઝાદીનું આંદોલન નિષ્ફળ જતે. ગાંધીજી પણ કંઈ નહીં કરી શકતે, સરદાર વલ્લભભાઈ પટેલ પણ કંઈ નહીં કરી શકતે, અને સુભાષચંદ્ર બોઝ પણ વીક પડતે. તેવી વખતે સાંઈ બાબાએ હિન્દુ મુસલમાનમાં એકતાનો પ્રયત્ન કર્યો, એકતા લાવવાની શરૂઆત કરી. અને સાથે સાથે એમણે બહુ મોટું કામ કર્યું. એ કામ એવું કર્યું કે જે ખ્રિસ્તી મિશનરીઓ, આપણા જે ગરીબ
ભોળા હિન્દુ અને મુસલમાનના જે નાગરિકો હતા એને ક્રિશ્ચન બનાવી રહ્યા હતા, એને રોકવાનું કામ સાંઈ બાબાએ કર્યું. આ વાત લોકોને નથી ખબર, પણ દુનિયાને ખબર પડવી જોઈએ કે સનાતનના જે સાચા સુધારક છે, સનાતનના ટ્રુ રિફોર્મર છે, દેટ ઇઝ સાંઈ બાબા ઓફ શિરડી. તો આ બાબાની વાતો આપણે અત્યારે કરી રહ્યા છીએ. અને समर कितना बजेगा? तो अभी थोड़ी देर में करीबन 10 मिनट के बाद साईं बाबा की आरती शुरू होगी. ये मंदिर में साईं बाबा की आरती करने का हक सबको है. तो जब आरती शुरू होगी तो यहाँ जो लाइन होती है उसमें आप खड़े रह जाइए. અહીંયા જે લાઈન થતી હોય એમાં ઊભા રહી જાઓ. તમને પણ કદાચ બાબાએ સિલેક્ટ કર્યા હોય આરતી માટે તો એ આરતી તમે પરફોર્મ કરી શકો છો. આવતા રવિવારે પાછા સાંઈ કથામાં બાબા વિશેની જે નહીં જાણેલી વાતો છે કે જે જાણીને આપણને રોમાંચ થાય છે, આનંદ થાય છે, એ વાતો આપણે કરીશું. તમે બધાએ મને અહીંયા સાંભળ્યો તે બદલ આપ સૌનો હું આભાર માનું છું. ઓમ સાંઈરામ.